કલાલી વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે નાગરિકોનો હલ્લાબોલ, ચૂંટણી બહિષ્કારની ઘોષણા। વડોદરાના કલાલી વિસ્તારના નાગરિકોમાં પાયાની સુવિધાના અભાવે ભારે રોષ ફેલાયો છે। પાયાની સુવિધા નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે રહીશોએ ચૂંટણી બહિષ્કારની ઘોષણા કરી છે। કલાલી શિવાંશ ચોક ખાતે વિસ્તારની વિવિધ સોસાયટીના નાગરિકો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો। રહીશોના જણાવ્યા મુજબ તેઓએ નિયમિત વેરો ચૂકવતા હોવા છતાંય રોડ, ડ્રેનેજ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। વારંવાર સત્તા અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં નાગરિકોએ આંદોલન માર્ગ અપનાવ્યો છે। ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લઈને લોકતંત્રમાં પોતાની અસંતોષની લાગણી વ્યક્ત કરી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે। હું કલાલી વિસ્તારનો એક નાગરિક છું। મારું એક જ કહેવું છે કે અમે લોકો 8-10 વર્ષથી બધા જ નાગરિકો કલાલીના વેરો ભરીએ છીએ ટાઈમ ટુ ટાઈમ દર વર્ષે। તો અમે અમારો અધિકાર કોર્પોરેશન પાસે માગીશું કે અમે જે પૈસા ભરીએ છીએ એનું અમને વળતર કોઈપણ જાતનું મળ્યું નથી, જેમ કે સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા, ગટર, પાણી કશું જ નહીં। અને ટીપી પણ અમે 10 વર્ષથી જોઈ રહ્યા છે કે ટીપી 51 એક નામની છે, ખોલવાનો કોઈ પ્રયાસ કોર્પોરેશનનો નથી, એનો અમે વિરોધ કરીએ છીએ। ચૂંટણી બહિષ્કારનું પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે। ચૂંટણી બહિષ્કાર એટલે કરવો પડે છે કે અમારું કોઈ સપોર્ટેડ જ નથી। જે કોર્પોરેટર અમારું કામ કરતા હતા ટ્વિંકલબેન, એમણે પણ હવે ટિકિટ નથી આપી સરકારે, તો હવે અમે કોને કહેવા જઈશું? અમારા વિસ્તારના રહીશોમાં હવે કોણ આવશે કામ કરવા માટે? કોર્પોરેટરો જે આવશે વોટ માંગવા, તો આપનો પ્રયાસ શું રહેશે? વોટ આપશો એમને? જેમ અમારા મિત્ર બિપિનભાઈ જે કીધું એ પ્રમાણે અમે બધા સહેમત છે વિસ્તારના ઓલ રહીશ। આપનું નામ? નિકુંજ બારોટ। આ ટીપીની રજૂઆત, લેખિત રજૂઆત અમે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ એક નકલ મોકલેલી છે। વડોદરાના કામ માટે પ્રભારી તરીકે એમની નિયુક્તિ છેલ્લા 1 વર્ષથી કરી છે અને એ કામ પૂરા કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ કામ એમનાથી થયું નથી। એટલે એ પણ એમના ઉપર પણ કોઈનું પ્રેશર છે કે શું, એ હવે શંકા જઈ રહી છે। અમને એ વિશ્વાસ હતો કે એ પોતે આ કદાચ સોલ્વ કરી આપે, એ પ્રભારી તરીકે મૂકેલા છે એટલે, પરંતુ એ પણ નિરાશાજનક રહ્યું છે। એટલે અમે અમારા પ્રયત્નો કરવા છતાં આજે કલાલીના કોઈ પ્રશ્નો ઉકેલ્યા નથી। વળી કલાલીમાં બહારથી આવવાના બધા જ રસ્તા ખોલી નાખેલા છે, પરંતુ કલાલીમાંથી બહાર જવાના રસ્તા બ્લોક કરી દીધા છે, જેને કારણે કલાલીથી ઓરોવિસ્ટાના જે વિસ્તાર છે કે જ્યાં સાંજે એટલો ટ્રાફિક જામ થાય છે કે જે સિનિયર સિટીઝન્સ છે, કોઈ લેડીઝ છે કે સ્કૂલ વેન્સ છે, એ લોકોને આવવામાં બહુ તકલીફ પડે છે અને જતાં આવતા સાધારણ વ્હીકલો એકબીજાને અડી જાય છે, ત્યારે ઝઘડા પણ થાય છે। અને આ બધું કોર્પોરેશનના પાપે થયેલું છે કે જે લોકો કોઈ કામ કરવા તૈયાર નથી। રસ્તા ખુલ્યા છે એ બિલ્ડરોના અધીન ખુલેલા છે। જે પણ ખર્ચો કર્યો છે રોડ રસ્તા બિલ્ડરોએ કરેલો છે, નહીં કે કલાલી કોર્પોરેશન। અત્યાર સુધી કલાલીની ગટરો બિલ્ડરો એ કરેલી છે। લાઇટ, રસ્તા, પાણી કોર્પોરેશને બહુ મોડા આપ્યા છે, તે પણ નથી। તમે જોઈ શકો છો બધા ઢાંકણા ખુલ્લા છે। ઓકે, ઠીક છે।